3 કપ ચોખા, 1 કપ મગની દાળ, 1 કપ ચણાની દાળ ને અડધો કપ તુવેરની દાળ સારી રીતે પલાળી 4 કલાક તેને મિક્સીમાં વાટી મિક્સ કરી દો। ત્યારબાદ તેને સારી રીતે હલાવી આખી રાત તેને ફર્મેન્ટેશન માટે રાખવાનું છે ઢાંકીને। ત્યારબાદ સવારે દૂધી, ગાજર ને કેપ્સિકમ સારી રીતે ખમણી ને તેને એમ બેટરમાં નાખી દેવાની। ત્યારબાદ નાખી ને એની અંદર લીલું મરચું, ધાણા, મીઠું, લીંબુનો રસ, ખાંડ ને હળદર નાખી સારી રીતે મિક્સ કરો। એક પેનમાં તેલ, રાઈ, જીરો, મીઠો લીમડો ને તલ નાખી બેટરમાં ઈનો નાખી તરત તેને આપણે પેનમાં નાખવાનું છે। સ્લો ગેસ પર 10 મિનિટ થવા દઈ તેને ફરીથી તેલ નાખી ફેરવી લો। તમારો હાંડવો તૈયાર છે। લીલી ચટણી સાથે સર્વ કરો।